વાપી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈ અને રાજકીય માહોલ અત્યારે ગરમાઈ ગયો છે। ભાજપે આજે ચૂંટણીલક્ષી જનસંકલ્પ પત્ર જાહેર કરી અને મતદારોને રીઝવવા માટેનો પ્રયાસ શરૂ કર્યો છે। રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું છે અને જેમાં આગામી 5 વર્ષ માટે વાપીના વિકાસની બ્લુપ્રિન્ટ રજૂ કરાઈ છે। આગામી 3 વર્ષ સુધી મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈપણ પ્રકારનો વેરો વધારવામાં નહીં આવે। આ સાથે જ સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવા માટે ₹50 કરોડના ખર્ચે 120 બેડની અત્યાધુનિક હોસ્પિટલ ટૂંક જ સમયમાં ત્યાં શરૂ કરવામાં આવશે। આ સાથે જ શહેરમાં મુખ્ય અને આંતરિક માર્ગોના નિર્માણની સાથે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે નવા બ્રિજ બનાવવામાં આવશે। સ્ટ્રીટ લાઇટનું પણ આધુનિક નેટવર્ક ઊભું કરાશે। પાણી માટે કરોડોના ખર્ચે નવી ટાંકીઓ, નવા સંપ અને વોટર ફિલ્ટરેશન પ્લાન્ટ મૂકવામાં આવશે। એટલું જ નહીં, ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાંથી પણ મુક્તિ અપાવવા માટે આધુનિક સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવા જેવા વચનો આપી અને ભાજપે મતદારોને રીઝવવાનો પ્રયત્ન કર્યો છે। નગરપાલિકા હતી ત્યારે જ આપણે ગોધરા ખાતે એક 45 mld ફિલ્ટરેશન પ્લાન્ટની વ્યવસ્થા કરી હતી। એ પ્લાન્ટ ડુંગરા અને ચણોદ સાથે સાથે વધારાનું પાણી આપણે ચલાને પણ આપવામાં આવશે। આ પ્લાન્ટ 15 મે શરૂ થઈ જશે અને એના લીધે સમગ્ર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે। તે ટ્રાફિક સમસ્યા માટે આપણે વાત કરી તેમ બલીઠા અંડરપાસ જે આપણા પુરુષ અધ્યાપન મંદિર પાસે છે એ ચાલુ થઈ ગયો છે। મોરાઈ અને જે ટાઈપના ઓવરબ્રિજ 15 મેની આજુબાજુ શરૂ થઈ જવાના છે। કામગીરી પૂરજોશમાં ચાલુ છે અને આપણો મેઇન જે બ્રિજ છે એનો અંડરપાસ પણ